વલસાડના ફલધારા ગામે સમસ્ત નાના નાયક કુળ પરિવારનું 16મું વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું, જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન સાથે વિધવા બહેનોને સાડી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દોડિયા સમાજના દરેક કુળના પરિવારોની કુળની એકતા કરવા માટે સંમેલન યોજી રહ્યા છે, ત્યારે દોડિયા સમાજનું સમસ્ત નાના નાયક કુળ પરિવાર પણ દર વર્ષે સંમેલન યોજી નાના નાયક કુળ પરિવારના સભ્યોને એક કરી રહ્યું છે. રવિવારે વલસાડ તાલુકાના ફલધારા ગામના વણઝાર ફળિયામાં ડાહ્યાભાઈ વજીરભાઈ પટેલના ઘર પાસે અંબા માતાના મંદિરના પટાંગણમાં સમસ્ત નાના યુવક કુળ પરિવારનું 16મું વાર્ષિક સંમેલન યોજાયું હતું, જેમાં સાઈનાથ હોસ્પિટલ ધરમપુરના ડૉક્ટર હેમંતભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ, તાલુકા પંચાયતના સુભાષભાઈ, માજી સરપંચ નૈલેશભાઈ પટેલ, એડવોકેટ રાકેશભાઈ, નાના નાયક કુળના પ્રમુખ હરેશભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, જીણાભાઈ પટેલ, છોટુભાઈ પટેલ, મંત્રી ગુલાબભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ સહિતના કુળના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, દેશ રંગીલા, રાસ ગરબો, દિલ્હી હોય કે મુંબઈ, સ્કૂલની બાલાઓ લોકનૃત્ય સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ તમામ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઈશાની દિલીપભાઈ પટેલે દારૂના વ્યસનથી થતું નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી દારૂના વ્યસનથી દૂર રહેવા દીકરીએ વિનંતી કરી હતી. તેમજ હેતનસિંહ કેતન પટેલે દોડિયા ભાષા બોલતા શરમાવું ન જોઈએ, બીજાની ભાષા તેમ આપણી ભાષા ઉપર ગર્વ હોવો જોઈએ, માટે ઉપસ્થિત લોકોને દોડિયા ભાષા ખાસ બોલવા જણાવ્યું હતું. વધુમાં ક્રિશા પટેલે પિતા વિશે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આપણે માને વધારે પ્રોત્સાહન આપતા હોય છે, પરંતુ પિતા શું છે, જીવનમાં પિતાની ભૂમિકા શું છે અંગે વિસ્તૃત માહિતી આપતા વધુમાં તેમણે કહ્યું હતું કે માતૃ નિબંધ લખાય છે, પરંતુ પિતૃ નિબંધ લખાતો નથી. વેદાહી પટેલે વહાલી દીકરી ઉપર જોરદાર સ્પીચ આપી હતી. કુળના પ્રમુખ હરીશભાઈ પટેલે પણ નાના નાયક કુળ પરિવારના તમામ સભ્યોને દરેક સંમેલનમાં કાર્યક્રમમાં હાજરી આપી, જેથી કુળના સભ્ય સાથે પરિચય થાય અને એકબીજાને મદદરૂપ થવા માટે પણ જણાવ્યું હતું. ત્યારબાદ કુળના તેજસ્વી તારલાઓનું ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. સાથે કુળની વિધવા બહેનોને પણ સાડી આપી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આદિવાસીનું વાજિંત્ર તૂર ઉપર ઉપસ્થિત આગેવાનો ઝૂમી ઉઠ્યા હતા. અમે નાના નાયક કુળ પરિવાર તરફથી આવીએ છીએ. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ 16મું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું છે ફલધરા મુકામે વણઝાર ફળિયા. એનો મુખ્ય ઉદ્દેશ્ય છે આદિવાસી સમાજના લોકો જે આ કુળ પરિવાર તરીકે જે છે નાના નાયકના, એ લોકો પોતાના કુટુંબ પ્રત્યે તો સજાગ રહે જ, પરંતુ સમાજ પ્રત્યે પણ સજાગ રહે અને એમની સેવામાં પોતાને પ્રવૃત્તિમય રાખે. દર વર્ષે આ કાર્યક્રમ યોજીએ છીએ, તેમ આવતા વર્ષે પણ યોજીશું. મેઇન ઉદ્દેશ્ય તો લોકો ભેગા થાય અને પોતાના કુળ પ્રત્યે જાગૃત રહે, જેથી કરીને ભવિષ્યમાં પણ જ્યારે પણ લગ્ન પ્રસંગ જે પ્રવૃત્તિ થાય ત્યારે પહેલાં પોતાનું કુળ કયું છે તે જાણે અને જે તે કુળમાં જ લગ્ન ના કરે. મેઇન તો એ જાણકારી જરૂરી છે, એના માટે આ કાર્યક્રમ યોજવામાં રાખે છે. બરાબર. લોકો અત્યારે આ ઘણા બધી સંખ્યામાં ઉપસ્થિત થયા અને દર વર્ષે પણ ભેગા થાય છે અને થતા રહેશે, જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે. એ 16મું સ્નેહ મિલન સંમેલન આજે યોજાયું. એનો મુખ્ય આશય ઉદ્દેશ આજના સંમેલનના પ્રમુખ શ્રી અનિલભાઈએ માહિતી આપી એ મુજબ ઘણા બધા હેતુઓ સાર્થક થાય છે. આ સંમેલનથી દૂર દૂર રહેતા એક કુળના સભ્યો એકબીજાના પરિચયમાં આવે. અમારા સમાજમાં જે આગળ પડતા છે, એન્જિનિયરો છે, ડૉક્ટરો છે, જુદા જુદા ફિલ્ડમાં કામ કરે છે, LICમાં, બેંકમાં રિપોર્ટરો પણ છે, એમનાથી અમારા બાળકોને પ્રેરણા મળે, માર્ગદર્શન મળે, એ આશય પણ સાર્થક થાય છે. અમારો નાના કુળ પરિવારને ઉત્કર્ષના માર્ગે લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અહીં જે વિધવા બહેનો છે, નિરાધાર છે, કેટલાકની પરિસ્થિતિ આર્થિક પણ નબળી હોય છે, એવા બહેનોને અમારા વાંકલ વિભાગના પ્રમુખ શ્રી હરીશભાઈ દર વર્ષે સાડી અથવા શાલ
સપ્રેમ ભેટ આપે છે, મદદરૂપ બનવાના પ્રયત્ન કરે છે. અમારા કુળમાં ડૉક્ટર હેમંત પટેલ છે, એ 10મા 12મા ધોરણમાં ભણતા બાળકોને 60% કે તેથી ઉપર પરિણામ મેળવે છે એમને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરે છે. હજુ પણ એનાથી વિશેષ કંઈક નવી પ્રવૃત્તિઓ લાવીએ એવું અમારા આગેવાનોથી વિચારી રહ્યા છે અને દિન પ્રતિદિન પ્રગતિ થાય એવા પ્રયત્નો આ સંમેલનો દ્વારા કરવામાં આવે છે.